મને થી આવું જાવ હવે મે ના પડી કે એક વાર ગાડી આંખ આપી તો હા હવે અને ગાડી આંખ કરીને તારે આપણે મેન મંદિરે પહોંચી જવાનું દુખે એમ લાગે હે મને દુખે કે હેલો મિત્રો કેમ છો બધા મજામાં તમે મજામાં તો અમે પણ મજામાં જ છીએ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જય માં મોગલ જય માં મેલડી આજ તો ઘરે ફોન પડ્યો હતો તો મેં કીધું હાલો હું વ્લોગ બનાવવાનું શરૂ કરી દઉં આમે મારી રજા હતી તો મેં કીધું હાલો હું વ્લોગ બનાવવાનો હું વ્લોગ બોલાવવા માંડી આજ તો મેં પહેલા સ્ટાર્ટ કરી દીધું મેં કીધું ઈ નો આવે ને પહેલા હું બનાવવા માંડું એમ આજ મારી રજા હે તો કેવું હાલો ત્યાં ફરવા જાય એમ તો મેં જઈ સાહેબ તો અમે હાલ આવે એ તમને કહું બોલ તે ફરવા જાય આનો ની તા ઉતારે ફરવા જાવું તા તે જાય આનો ની તા મારે તાઈને તો જવાય યાર રજા છે મારે તાર રજા તો હું બધા રજા થઈ હા મારે ત્યાં આવવાનું થતું નથી અત્યારે એક વાગ્યા ફરવા દો હું કરવું જા ત્યાં કોઈ ગતિ તાઈને તો બોલો મારે તો રાખી જાવું છે તો કેવું ને આ કે હે તો જાવું તો પડશે મને લાગે છે એવું જાવું પડશે એમ કેમ કે એ રિહાણે એવું લાગે તો કેવાની વાત નહીં બેઠી આ ઓય મને થી આવું જાવ હવે ચા નથી આવું લાગે હાલે નથી આવું તે ના કામ કો નથી જાવ નથી આવું નરે પડી ગયો રિહાણે લે એટલે જાવું કે ના ઈ મે ના પડી કે એક વાર એટલે લાવું તો કે કોટે ખીધા છે રેડી હા તો મને નથી આવું ચા ના પડે હવે લાવું તો હે 2 વાગી જાય કેટલા વાગે ફોન નેડવાનો મને નીડવાનો કે દવા વિડિયો ચાલુ હો ભલે ની કાંઈ વાંધો નહીં ભાઈ આ તો ફોન એડવાન્સ ના પડે અને હું છું કોને ખબર આને હેડે જ નહીં ઉઠતી જાય રીહાણું જાવું થાય ને ફટાફટ લગ કરતી હવે ને આવું છેલ્લી વાર કહો આવે ને નો એટલે હા તો ના પડે હે હવે મને લાગતું માઇન્ડ છે એમ હાલ નહીં અમુક હાલ નહીં બગદાણા દઉં બગદાણા પણ તારે ધાવ શું કામ પણ હમણાં જ નથી કેટલી વાર માર જાવ પરવાસ અરે હમણાં 10-12 દિવસ થાય છે જાય તો કામ લાવું જાવું જ મારે નામ લખાવવાનું મારું નામ લખાવું ને એટલે એને બગદાણા નામ લખવા જવું છે ખાતે મારું નામ એના હાથમાં નામ લખવું એમ કે નામ આમ કાંઈ લખવાનું તો નથી જાવું જાવ મને આવું ને જાવું નહીં પણ તારે નામ ન લખે એમ હાથમાં મને આવું ના પડી તો જાવ મને આ ના પડે હે તો હવે આગળનું ગાડી આંખવા આપીને તો મને આવે ને કેવું ગાડી આંખવા નામ કીધું હતું કે હાલો તમારે આવું હાચું ને તો હાલો તો માઈને હે એટલે આવું તો હે જ તે જઈ આવી બીજું હું નામ લખવા દેશો તો ના દુકાનું બંધ હોય આ સોમાં હોય એટલે વરસાદ આવતો હોય એટલે દુકાનું બંધ હોય જોઈએ તો ખરા ખુલી છે લખાય હા તે વાંધો ચાલો થાય તો ખરા હવે જોઈએ હવે હાલ તો જાવ ને ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હાલો જાવ ને તો હું જાઉં છું બગદાણા માઇન્ડ બનાવ્યા ને તો આજે તો આખું તો ખરા પડી હાલો હાલો ચાલો તો કાંઈ નહીં ચાલો તો અમે તો બગદાણા જવા નીકળી ગયા છીએ તો હવે હા હાલો તો જમવાનું કેવું બધું મસ્ત હતા હા મસ્ત લાગે લીલું ત્યાં ઉપર ફૂલડા કેટલા મસ્ત વાવ હાલો તો જઈએ હવે બગદાણા હા હા બગદાણા જઈને તમને બાબા સીતારામનું દર્શન કરાવશું કોણ કોણ બગદાણા જેવી કોમેન્ટમાં જણાવી દેજો હા પવન છે એટલે બહુ સમજાય નહીં બહુ હા હા કીવાની કેટલી જાવું અને રિહાણી ખબર તો નથી હજી હું અહીંયા એટલે ઉજન મને બોલાવ્યો ને બોલો હું આના વાંધો ખબર જ પડતી નહીં આપણે તો જવા નીકળી જાય પણ હજી આ ધોની કીવાનો આવ્યો પણ હજી કઈ જવાબ નહીં આપતો કેટલી વાર લગાડી મેં કીધું હું કરવાને ખબર પડતી તે મને કીધું કે લઈને બગદાણા એમ તો લે આમાં રસ્તો સારો હતો ભલે તોય મારા કરે મને આવડે જ છે રસ્તો સારો ને ગાડી આગળ બોલો હું મને લાગતું નહીં કે આ માની રહે એમ કેમ કે ગાડી આગળ ગાડી કેવું ને રિહાણે લે કહેવાય કે ગાડી હે હું આપણે પાડી તો હેળી નહીં રિહાણે લે ગાડી આગળ દેવી દો મને ખબર લાગે કે હવે માની છે તો નહીં હાલો ગાડી આગળ દઈ થોડોક સારો એવો હતો કેમ કે વહેલા પગવા હતું પણ વહેલા પગવા મને નહીં લાગે કેમ કે વરસાદનો માહોલ હતો વરસાદ આવેલું છે આ કાંઈ લાગતું નહીં કે પગશે વહેલા હારે હાલો ગાડી હતું તો આંખવા દઉં બીજું હું ઠોકી દે હું આપીશ તે
હાંકવી છે એમ કહે છે તો હાલો હાંકી દીધું હું અને ગાડી આખો જઈને તારે સંતોષ છું કે હવે ભાઈ ગાડી આખો દીધી મહાન અને વાત કરો કેમ કે વરસાદનો માહોલ હતું મેં કીધું ગાડી આપણે હાંકી લઈ ફાસ્ટ મૂકી દઈ પૈસું બધા તો હાલો સમજે ને ભાઈ તો હાંકે એક હાંકી હાંકે ગાડી હાંકવા જો બીજું હું હજી મને ગાડી ને તો કી હો ને કહો લાવ ગાડી લાવ તમે કે ઉતાવળ તો એવી નહીં આપતો હાંકે જ રાખે બેનેલી ગાડી હવે હે હાંક બીજું હું તો જેવા પગી થયો હા અમે મોટર રહે ને કે મોટર વાળો કહે ને કે આમ જવું કેમ થયું કે આપણે પૂછી ન તો મોટર વાળો એટલે અમે તમને કહેતા અમને ગાડી હાંકવા જો લખવા દે નહીં કે હા લાઈટ થોડા દિવસ લાઈટો નતો મને ગાડી આપી હવે કે હાલો બગદાણા ઓરો હોજો કે મને શરમ લાગશે અમારી ગાડી ને હા એવાના કામ તો બગદાણા મંદિર તો દેખાય હતી સામે મંદિર પડખે આવજો ને કે હવે મારી ગાડી ને કે તમે આપી લો ગાડી હવે હા એને શરમ લાગે હું એને હમણાં સારું હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તો આપણે દર્શન કરવા જઈએ બગદાણા બાપુના ચાલો તો જઈએ હવે તો ફાઇનલી અમે બગદાણા પહોંચી જશે અને તો જઈએ ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે તો હાલો જઈએ હું આપણે અમે મને તેમ માઇન્ડ થઈ ગયા કેમ કે ગાડી હાંકતી કાંઈ નહીં ચાલો આપણે પહોંચી ગયા છીએ બગદાણા બાપાના મંદિરના મેઇન ગેટે તો અંદર જોયું તો અંદર તો ડીજે ને એવું ચાલુ હતું કેમ કે આજે બીજ હતી એટલા માટે ડીજે ચાલુ હોય તો કેમ કે ડીજે ચાલુ હોય એટલે કોપીરાઇટ એટલે બધાને ખબર જ હોય તો ઘરે આવીને બોલવું પડે છે જોઈ જુઓ તમે પણ આજે બીજ છે એટલે કેટલું પબ્લિક છે જુઓ તમે પણ તો હું ને હેમલ તો નીકળી ગયા કે હાલો આપણે નાળિયેર વધારવા વાગ્યા ને દર્શન કરવા ગઈ કેમ કે ડીજે ચાલુ હતું એટલે ઘરે આવીને બોલ લઈ એટલે હેમલ કે હાલો નાળિયેર વધારી નાખી દો હાલો મેં તો વધારી નાખી બીજું હું તો જો જાય છે હેમલ જાય હવે હેમલે તો હાથમાં નાળિયેર લીધું કે હાલો વધારી નાખું છું નાળિયેર તો મેં કીધું હાલો વધારવા મળો બીજું હું નાળિયેર વધારે છે હેમલ તો હવે વધારી નાખું છે નાળિયેર તો કે હાલો તો હવે જઈશું દર્શન કરવા મેં કીધું હાલો જાય તો હું ને હેમલ સમાધિ હતી ત્યાં દર્શન કરવા ગયા તો જુઓ તમે સમાધિના દર્શન તમે પણ કરો તો જય બજરંગદાસ બાપા દર્શન કર્યા છે નહીં રાતે હવે તો પહેલી બાજુ ડીજે ચાલુ હોય તો ખબર હશે તમને પણ જુઓ તો અવાજ તો અત્યારે આવતો નતો કેમ કે ડીજે વાગતું કાંઈ સાઈડમાં તો એટલે બધો અવાજ નહોતો આવતો હવે જાય છે આમ પગે લાગવા દર્શન કરવા એટલે પગે લાગવા રહેવો હોય જાય છે હવે ઓલપરે બગદાણા લોકો દેખાવ છે ને વડ પાસે થાય કા થાય તો ખરા જો અહીંયા છે હાલો જાય તો અહીંયા બાપા સીતારામ દેખાય જાય છે ને હાર ન્યા એમ હા ન્યા તો દેખાય હા ઢેર ગરોડી છે દેખાય તો હે દેખાય લાગે ને ઢેર ગરોડી હેતે છે લેન વઈ કરોળી ન્યા આવી છે નિશાન કરેલ છે ને દેખાય એવું અહીંયા હાર પહેરાવેલો છે આપણે બજરંગદાસ તમને બતાવણે જે જેને બતાવણા હોય તો કોમેન્ટ કરી દેજો બધા હા હે તો આપણે મેન મંદિરે પહોંચી જાય તમે મંદિરે પહોંચી જાય દર્શન કરવા જઈએ તો આપણે જો અહીંયા દર્શન કરી લેજો બજરંગદાસ બાપાના મંદિરે મોટા હાલો તો જાય અંદર દર્શન અંદર ઉતરવા દે જાય બધા દર્શન કરી લેજો દર્શન તો કરી લીધા આપણે હાલો જઈએ હવે ઉપર જવાની જગ્યા કે હે આમ જાય છે ને લેડીઝને જેન્ટ્સ અલગ અલગ જવાનું બધાને ખબર જ હોય કે રસ્તા અલગ અલગ હોય તો આપણે એનું હાલનો વિડીયો બનાવી લઈએ બીજું હું આપણે જઈએ છે ઉપર હવે મંદિરની ઉપર જવાનું છે હવે બીજા એમ દર્શન કરી જવાનું એવું હે હાલો આપણે દર્શન કરી લઈએ હવે તમે આ સાઈડ પર દર્શન કરી લઈએ જય બજરંગદાસ બાપા કી જય તો દર્શન કરી લીધા અને બાકી છે હજી અમારી પહેલાં નહીં આવી પહેલાં નહીં આવી તોય એવું હે દર્શન કરી લીધા જો બધે હે દર્શન કરી લીધા તો આ બસ ન જાઉં કાંઈ આવા પ્રકારના કા જો હે બધા માણસો દેખાય ઉપર રીલ્સ બનાવ આપણે હે બનાવી તું કે એમ તમે કોઈ
તો આપણે હેમલને પૂછીએ શું માગ્યું કંઈ ખબર તો નહીં. શું માગ્યું એવું હે? હવે તે માગવા આવે એમ કે દર્શન કરવા કે હવે તો ભલે હાલો તો નહીં તો હાલો મંદિરની બહાર નીકળી જાય. નીચે પગથિયા ઉતરીએ જુઓ પગથિયા આ પ્રકાર નાખે મંદિર જુઓ. જે લોકો બગદાણા આવ્યો બધા કોમેન્ટ કરી દેતો કે બગદાણા એક નંબર મંદિર તો કહેવાનું મંદિર એટલે એક નંબર આવે. હા તો ઘરે જશો ને તો ક્યાં આવ્યો ત્યાં ક્યાં આમ તો આવું છે બજાર છે બજારમાં દુકાન એમ કેમ ને દુકાન બસ તો તમે ઘરે ભાગી હોય હાલો તો લીધ આવી જો દુકાને તો હાલો સાહેબ કે હાલો કે સાહેબ બજારમાં આવું તો હાલો બજારમાં તો પોગી જાય આવું એક એક બજારમાં દુકાનો એમાં બધી ની આટા મારા આમ તેમ લીધે પણ ક્યાં લાવવાને મને હે લેવું છે ક્યાં લાવવાનું ક્યાં છે નામ લખાવું પણ બીક લાગે તો શું કરવા લે નામ લખવા એમ કે નામ લખવા આવી ગયા પણ બીક લાગે આ બધી દુકાનો તો આમ નાસ્તાની ને એવી પણ એ તો કે આજ કઈ ટેન્શન નહીં કેમ કે શું કર મારી ગીત છે હે બીજ રેલી છો એટલે એમ ને પીર બાપાની ગીત એટલે આજ કઈ ભૂખ તો લાગવાની કે શક્યતા હે નહીં લાગેલે પણ કઈ કહેવાય તો નહીં એવું એવું હે ને આજમાં નોખ હોય ને એટલે હો તમે આજે ભૂખ તો લાગશે નહીં વાંધો નહીં આવે આપણે તો હાલો આ ડબલ હેરી આટા મેરા પણ ખબર નહીં પડી કેવાય માર્કેટ કેવાય બજાર જવાનું કઈ આવે રાઈ જોઈએ હાલો જાય બીજું હું તો હવે આપણે તો થાકી ગયા તો માઇન્ડ માં એટલે ભેગા કંટાળી જેવું આવ મેં કીધું હમણાં આવે એ વાર લગાડે કોને ખબર હવે તો અહીં દુકાને લાવી હે ચેટ દોરવા કા જોઉં છું એમાં તો બીવે હે ને આવું દોરવું એને કા દોરે બીજું હું એવું ને દુકાને લાવી હરી ઓલા ભાઈએ કંટાળી ગયા હું અહીંયા કંટાળ્યો એ ભાઈ બેઠા કંટાળી જાય ભાઈ અહીંયા ઊભી હવે કંટાળી જાય કે આપણે દોરાવું છે પણ બીક લાગે એમ કે શું કરવાનું જો ઊભી દોરાવાને કે દોરાનો તો હાલો હું મારે હવે જોઉં છું હજી ડિઝાઇન તો હા જોવામાં હાથ પડી જાય ભાઈ એ વાંધો તો ફાઇનલી માઇન્ડ બનાવી આપણે હેમલને ભાઈ બેહાડી હે વાળા ભાઈ ટેટો દોરે હે હવે જોઈએ આપણે ત્યાં હું કેમ તો ફાઇનલી તો નામ લખાવે મારું નામ લખાવી તો ખબર જ છે જો આમ કા તમે બધા આવો બગદાણા તો અહીંયા ભાઈ પાસે ટેટુ પડાવવા આવજો ભાઈ છે એ ભાઈની ઇન્સ્ટાગ્રામ ની YouTube માં ચેનલ છે એ ભાઈની YouTube માં ચેનલ છે ને Instagram માં છે ને ભાઈ તમારી ચેનલ ડીઆર ટેટુ ડીઆર ટેટુ લખજો ભાઈ જોવો તમે એનું કામ બહુ સારું છે દુખે એમ લાગે હે મને દુખે કે હે હા દુખે તો ખરું જ એ નખરા કરે તો ખબર જ છે દુખે જ ને તો અડધું ટેટુ દોરાઈ ગયું હે તો એ દોરે છે નામનું ટેટુ તો ખબર હશે તમને તો અડધું દોરાણું હે હા કાંઈ થાય કાંઈ થતું ને બધે આવવાનું છે ફાઇનલ જ છે હવે ખાલી કીડી કરડે એમ થાય કા દોરે જ્યારે થાય પછી કઈ ન થાય દોરે ઘડીક થાય ખાલી તો કાંઈ નહીં તો આખું નામ બની ગયું છે એમાં ટેટુ પડાવ્યું હતું આખું નામ બની ગયું તમે જોઈ લો એમાં કાંઈ નથી થયું હે કાંઈ નથી થયું જોવો તમે જોવો કાંઈ ચૂકેલી કાંઈ નથી થયું ને તો હવે જાઓ ને ઘરે હવે તો હાલો ઘરે જઈ કા માન પરાણે કહેવાય ટેટુ દોરું ઘડી કે ન દોરું કરતી દોરાઈ નાખ્યું કાંઈ થતું તો નથી પણ આ ખોટો એટલે ભાઈ ખબર તો ને છોકરીને આમ થાય તેમ થાય હોય લવ ને નખરા તો હોય જ તી તો સારું હાલો તો એને ટેટુનો દોર લીધો હવે જાય ઘરે હવે હા દોરમ કાંઈ ન થાય દોરવા આવજો બગદાણા કંટાળી જાવ કે ને હું તો હાવ થાકી જાઉં મેં કીધું હમણાં ઘરે ટેટુ ઘર ને ખબર હું હાલો તો કાંઈ નહીં ઘરે જઈશું હવે વાટે ઉભા છે આપણે હારે આવે છે હાલો તો ફાઇનલી હવે અમે બાપા સીતારામ